તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ચોંકાવનારી ઘટના બની તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। તસ્કરો પરિવારને ઘરમાં પૂરી અને ફરાર થયા। તો આ સમાચાર સામે આવ્યા જેમાં સુરતના ભાડગના બુંદેલાવાડની આ ઘટના સામે આવી છે। પરિવારને ઘરમાં પૂરી અને તસ્કરો ભાગી છૂટ્યા। તસ્કરોએ પરિવારને રૂમમાં બંધ કરી દીધા હતા। મોડી રાત્રે ઘરમાં તસ્કરો ચોરી કરવા માટે ઘરમાં પ્રવેશ કર્યો। સૂતેલા પરિવારને તસ્કરોએ ઘરમાં જ પૂરી દીધા। પરિવાર રૂમમાં ફસાયાની જાણ ફાયરને કરી અને જે બાદ ફાયરની ટીમ દ્વારા પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો આ ચોંકાવનારી ઘટના સામે આવી છે। લૂંટારુઓ લૂંટ કરવા આવેલા સમયે પરિવારને ઘરમાં પૂરી અને ફરાર થયા હતા। સુરતના ભાડગના બુંદેલાવાડની આ ઘટના સામે આવી જેમાં પરિવારને ઘરમાં પૂરી તસ્કરો ભાગી છૂટ્યા। તસ્કરોએ પરિવારને રૂમમાં બંધ કરી દીધા હતા। તો મોડી રાત્રે ઘરમાં તસ્કરો ચોરી કરવા પ્રવેશ્યા હતા અને જેમાં સૂતેલા પરિવારને તસ્કરો ઘરમાં જ પૂરી અને ફરાર થયા છે। જે બાદ પણ બીજી તરફ પરિવારે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગ દ્વારા પરિવારનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। તો ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી। પરિવારને ઘરમાં પૂરી તસ્કરો ભાગી છૂટ્યા હતા। તો પરિવાર રૂમમાં ફસાયાની જાણ ફાયરને કરવામાં આવી છે। બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પરિવારનું રેસ્ક્યુ હાથ ધર્યું। તમામ સદસ્યોને બહાર કાઢવામાં આવ્યા। તસ્કરો પરિવારને ઘરમાં પૂરી અને ફરાર થયા। સુરતના ભાડગના બુંદેલાવાડની આ ઘટના સામે આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા નિષાદ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ચોંકાવનારી આ ઘટના સામે આવી। તસ્કરોએ પરિવારને ઘરમાં પૂરી અને ફરાર થયા છે। શું છે સમગ્ર મામલો? જી જોઈ શકાય છે કે સુરતમાં ભાગડ બુંદેલવાડ ખાતે આવેલા જે એક મકાન હતું એ મકાનમાં મુસ્લિમ પરિવારો રહેતા હતા અને મુસ્લિમ પરિવારોને બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો બંધ કરી ગયા હતા। એ લોકો ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા અને આ જે તમામ મુસ્લિમ પરિવાર છે તે લોકોને એક ઘરમાં રૂમમાં બંધ કરી તસ્કરોએ ચોરી કરી હતી અને આ બનાવની પછી જાણ થઈ હતી। ત્યારે પછી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘાસી શેરીના જે ફાયર ઓફિસર છે તે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને દરવાજાનું લોક ખોલીને મુસ્લિમ જે પરિવાર હતો એ સભ્યોને બહાર કાઢ્યા હતા। અને ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓ જોવામાં આવી રહી છે। તો બતાવી દઉં કે ચોરીના ઈરાદે આવેલા તસ્કરોએ પરિવારને રૂમમાં કેદ કર્યો હતો અને ફાયર બ્રિગેડે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે આ પરિવાર છે તેઓને બહાર કાઢ્યા હતા। અને વાત કરવામાં આવે તો બીજા માળ પર રહેતા જે શેખ પરિવારના હતા તે 5 સભ્યોને એક જુદા જુદા રૂમમાં પૂરી દઈને બહારથી લોક કરી અજાણ્યા જે તસ્કરો આવ્યા તે બંધ કરીને ફરાર થઈ ગયા હતા। અને બનાવ મોડી રાત્રે બન્યો હતો। આ બનાવની જાણ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કરાઈ હતી। ઘાસી શેરીના ફાયર ઓફિસર મહેશ પટેલ જે હતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દરવાજો ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા અને સભ્યોએ હાલ રાહતનો સાથ લીધો છે। જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બાલ્કનીમાંથી પરિવારના જે સભ્યો છે તેમનું રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં પરિવાર રૂમમાં ફસાયાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી। પરિવારનું રેસ્ક્યુની કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી।